નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. બીસીએ મેમ્બર દ્વારા ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની ટિકિટમાં કાળાબજારી કરી હોવાની ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કર્યો. બીસીએ મેમ્બરો દ્વારા 11 જાન્યુઆરીએ કોટબી સ્ટેડિયમ ખાતે યોજાનારી ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની ઓડીઆઈ મેચમાં ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએ મેમ્બર દ્વારા 11 જાન્યુઆરીએ વડોદરાના કોટબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાનારી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ઓડીઆઈ મેચની ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કર્યો છે. બીસીએ મેમ્બર દ્વારા 11 જાન્યુઆરીએ કોટબી સ્ટેડિયમ ખાતે યોજાનારી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ઓડીઆઈ મેચમાં ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો આક્ષેપ ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી ફેલાવી રહ્યો છે. ઓનલાઈન મેચની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં શંકા ઊભી થઈ છે. કોટબી સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીએ રમાનારી આ મેચ માટે ટિકિટોનું વેચાણ 1 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને માત્ર 5 મિનિટમાં જ તમામ ટિકિટો બુકમાય શો પર સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. આથી ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા ફેલાઈ છે અને બીસીએ મેનેજમેન્ટની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ક્રિકેટ રસિકોની માંગ છે કે ટિકિટ ઓફલાઈન પણ વેચવામાં આવે, જેથી લોકો મેચ જોવાનો લાવો લઈ યાદગાર સંભાળણું બનાવી શકે. વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ માટે બીસીએ મેનેજમેન્ટના આક્ષેપો પર બોલવા તૈયાર નથી. ટિકિટો કાળા બજારમાં વેચાય છે કે કેમ તેની કોઈ તપાસ થશે. ક્રિકેટ પ્રેમીઓ માટે ઘરઆંગણે યોજાતી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જોવા માટે કોઈ વિકલ્પ છે ખરો? લોકો છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમની બહાર પણ બ્લેકમાં ટિકિટ મેળવવા માટે પ્રયાસો કરતા લોકો જોવા મળ્યા છે. સર, એકચ્યુઅલી આઈ એમ અ ક્રિકેટ લવર. રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું. ટિકિટ્સ અવેલેબલ નથી. ટિકિટ્સના પ્રાઇસ જે વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસીસને 12,000 થી 10,000 રૂપિયામાં વેચી રહ્યા છે. તો ઇઝ દેટ અ ફેર થિંગ? હા, એક ટિકિટના 12,000 રૂપિયા, 1,000ની ટિકિટના 10,000, 2,000ની ટિકિટના 15,000 રૂપીસ, બોક્સના 25ના 75,000 રૂપીસ, એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે, બ્લેક થઈ રહી છે. સો દેટ ઇઝ અ રાઇટ. ક્રિકેટ લેવર કહી જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે, લુણાવાડા છે, ગોધરા છે, હાલોલ છે, એ લોકોને બી મેચ જોવા આવવું છે, કેવી રીતના આવી શકે છે? ટિકિટ્સનું જે બી છે, વી ડુ અન્ડરસ્ટેન્ડ કે આગળ કેપેસિટી ઘણી કમ છે, લેકિન ટિકિટ જે રીતે વેચાઈ રહી છે એ હિસાબથી વી આર વેરી અનહેપી. સિક્યુરિટીના કન્સર્નના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આરામથી આવે છે, વિધાઉટ પાસીસ અંદર જઈ રહી છે અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી. તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું. શી ઇઝ અ વિરાટ કોહલી ફેન. શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી. ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી, બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઇંગ. દેટ્સ ધ રીઝન આઈ એમ હિયર રાઇટ નાઉ. સો વોટ ઇઝ ધ રીઝન? અગર તમે ગર્લ્સને પ્રમોટ કરવાની વાત કરતો, ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવાની વાત કરો છો, હા, અમારા બચ્ચાઓના લીધે શું તમે કરી રહ્યા છો? તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ બીસીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મેચીસ હોય તો ટિકિટ્સના માટે કેવી રીતના એક અલગ જ હોવું જોઈએ. બુકમાય શોના અંદર બુકમાય શોના જ લોકો એવી રીતના છે કે જે પોતે જ એપ બનાવી અને એ કરી રહ્યા છે. આઈ હેવ ધ સ્ક્રીનશોટ્સ. અગર છે તમે તમારે મારા ફોનમાં બતાવી શકું છું.